સિહોર નગરપાલિકા વોર્ડ નંબર 8 બ્રહ્મકુંડ વિસ્તારથી લઈ સુરકાના દરવાજા સુધી ગંદકી પાણીના વહેણ છૂટ્યા। નરકાગૃહને તંત્ર દ્વારા ક્યારે કામગીરી હાથ ધરાશે? બોલો તો નંબર 1 કહી દઈએ, અમને બધી વધારે આઈડિયા હોય। આગળ તો ગાડી હાલે એમ નથી હાલે। બધા હાલતા હાલતા આવે ને મારું નામ સંદીપભાઈ છે। વોર્ડ નંબર 8માં સિહોર નગરપાલિકામાં ઘણા સમયથી ફરિયાદ કરેલી છે। અમારે ગટર તો ઘણા સમયથી ઉભરાય જ છે। રિપેરિંગ કરે પછી 2 દિવસમાં પાછી ચાલુ જ થઈ જાય છે। કોઈને હાલવા જેવી પણ પોઝિશન નથી રહેતી અત્યારે, એટલે બને એટલું વહેલી તકે ગટર બંધ કરે એવી આશા રાખીએ છીએ। ગટર ઉભરાવાના કારણે છોકરા બીમાર પડે છે। કેટલી વાર લહેરીના કેટલા દિવસમાં 4-5 વ્યક્તિ પડે છે અને ઘણી બધી તકલીફો થાય છે। તો રોગચાળો પણ આમાં વધે છે, દવાખાનું પણ વધારે આવે છે। આગળ જાઓ તો આગળ ઘણું બધું, આગળ તો એક્ટિવા આગળ લઈને જવું બીક લાગે એવું છે।